નિયમ ભક્તિ અથવા સાધન ભક્તિ વિશે આજે ચર્ચા કરીશું. ભગવાનમાં શ્રદ્ધા જન્મે, ભક્તિભાવ જાગૃત થાય અને ભક્તિયોગનો ઉદય થાય તે હેતુથી સાધકે જે નિયમો પાળવા જોઈએ અને જે ઉપાયો યોજવા જોઈએ તે આ પ્રમાણે છે. પહેલું, સાધુ પુરુષોનો સંગ કરવો અને ભગવાન વિમુખ કે ધર્મ વિરુદ્ધ હોય તેવી વ્યક્તિઓના સંસર્ગનો ત્યાગ કરવો. નંબર 2, શાસ્ત્ર શ્રવણ કરવું જેથી સદ્ધર્મ જિજ્ઞાસા પ્રગટે. 3, કોઈ દેવ દેવીની કે ભક્તની નિંદા ન કરવી. 4, વ્યવહારમાં કોઈને તકલીફ ન થાય એ રીતે વર્તવું. 5, માત્ર ભક્તો સાથે ઈશ્વર અને ધર્મ વિષયક ચર્ચા કરવી પણ વૃથા વાદ વિવાદ ન કરવો. હંમેશા સત્ય ભાષણ કરવું અને ધર્મનું પાલન કરવું. 6, મોહને વશ ન થવું અને મહાપુરુષોએ બતાવેલા માર્ગે ચાલવું. આ પ્રમાણે વર્તવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, પાત્રતા કેળવાય છે અને સન્માર્ગે આગળ વધવાની ઈચ્છા દ્રઢ બને છે. તે પછી સન્માર્ગે આગળ વધવા માટે યોગ્ય સાધનો કે ઉપાયોનો આશ્રય કરવો. ભક્તિભાવ જાગૃત કરવા માટેના ઉપાયો વર્ણવતા નારદ ભક્તિ સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે: ભક્તિ શાસ્ત્રાણી મનનીયાની, અર્થાત ભક્તિ સંબંધી શાસ્ત્રોનું વાંચન મનન કરવું. ફરી આગળ ચર્ચા કરશું.